ઐતિહાસિક શહેર અંજાર ખાતે આવેલ સ્ટેડિયમને વિકસાવવા માટે છેલ્લા ઘણા સમયથી રમતગમત પ્રેમીઓ અને અંજારવાસીઓની માંગ ઉઠી રહી હતી। આ બાબતે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ શહેરમાં આધુનિક કક્ષાનું સ્ટેડિયમ વિકસે તે માટે સરકાર સમક્ષ અંજાર સુધરાઈના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અને અંજાર શહેર ભાજપના પ્રમુખ ડેનીભાઈ શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતે સરકારના હકારાત્મક અભિગમ થકી આ માંગણીનો સ્વીકાર કરાતા રાજ્ય સરકારની સૂચનાથી અંજાર વિકાસ સત્તામંડળ દ્વારા અંજાર સ્ટેડિયમને વિકસાવવા માટે ₹5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ બાબતે અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિન પંડ્યા અને મંત્રી વસંતભાઈ કોડરાણીએ જણાવ્યું કે ₹5 કરોડના ખર્ચે થનારા સ્ટેડિયમના આધુનિકીકરણથી શહેરમાં રમતવીરો માટે નવું અવકાશ મળશે અને પોતાના કૌશલ્યોને ખીલવવા યોગ્ય મંચ મળી રહેશે। આ બાબતે તેમના દ્વારા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના પ્રયાસોને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર। આ કહેતા ખૂબ આનંદ થાય કે અંજારના યુવાનો માટે, અંજારની રમતગમત પ્રવૃત્તિ માટે અને અન્ય આનુષંગિક બાબતો માટે ખૂબ લાંબા સમયથી અંજારમાં એક સ્ટેડિયમનું નિર્માણ થયું હતું, પરંતુ સમય ઉપર જે ફેરફારો કરવા જોઈએ અથવા થવા જોઈએ એ ન થઈ શકવાને કારણે એ ગ્રાઉન્ડમાં આપના કહેવા મુજબ પાણી ચોમાસામાં ભરાઈ જતું હતું। એ પરિસ્થિતિને દૂર કરવા માટે અને રમતગમત માટેની આધુનિક સગવડો નિર્માણ કરવા માટે અને આખા સ્ટેડિયમનું રિનોવેશન કરવા માટે સરકાર સમક્ષ બધા જ પદાધિકારીઓ, ચૂંટાયેલા લોકો, સંગઠન પાક અને અંજારના ખાસ કરીને રમતગમત પ્રેમી લોકોની અને સ્વૈચ્છિક સંગઠનોની પણ એવા પ્રકારની લાગણી હતી કે આ ગ્રાઉન્ડને આખાને રિનોવેશન કરવામાં આવે, નવા ક્લેવર આપવામાં આવે। સરકાર સમક્ષ આ વિષય મૂકવામાં આવ્યો અને સરકાર દ્વારા ₹5 કરોડ જેટલી માતબાર રકમ આ ગ્રાઉન્ડના રિનોવેશન માટે, સગવડતાઓ વધારવા માટે અને નવું ક્લેવર આપવા માટે અને આપણે જે કહ્યું તેમ પાણી ન ભરાય માટેની સમગ્ર પ્રક્રિયા માટે સરકાર દ્વારા ₹5 કરોડ મંજૂર કરવામાં આવે છે। એટલું નહીં, પરંતુ એ 5 કરોડ પૈકી ₹2 કરોડની પ્રથમ ગ્રાન્ટ પણ રિલીઝ કરવામાં આવી અને એ ગ્રાન્ટ માટેના જે કંઈ જરૂરી અંદાજો તૈયાર કરવા માટેની સૂચના પણ R&B સ્ટેટને આપી દેવામાં આવી છે અને આવતા દિવસોમાં એનું પણ ઝડપથી ટેન્ડરિંગ થઈ અને આખું કામ શરૂ કરવામાં આવશે।